અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં સૂતેલી મહિલાનું પર્સ ચોરાયું તો પ્લેટફોર્મ પર ટિકિટ લેવા લાઇનમાં ઊભેલા વૃદ્ધનો મોબાઈલ ચોરાયો હોવાનું સામે આવી રહ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ચોરીની 2 ઘટના બની હતી. બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. પ્રથમ બનાવમાં મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લાના બોરલી પંચેતન ગામના જુનેદ બિલાલે પોતાના પરિવાર સહિત માલેગાંવના રેલવે સ્ટેશન ટ્રેનમાં બેસી અમદાવાદ જવા નીકળ્યા હતા. કુલમ એક્સપ્રેસ અંકલેશ્વર જંકશન પાસે ચેઇન પુલિંગ થતાં ટ્રેન ઊભી હતી. તે દરમિયાન રાતના સમયે તેના માતાજી પોતાના માથા નીચે લેડીઝ પર્સ મૂકી સૂતા હતા. તે સમયે કોઈ અજાણ્યા ઈસમે તેમના કોચમાં આવી તેમના માથાની નીચેથી મૂકેલું લેડીઝ પર્સ ખેંચી લઈ ચોરી કરી ટ્રેનમાંથી નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. તે પર્સમાં રહેલ મોબાઈલ અને રોકડા કુલ 23,500 ચોરી થવાની ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં અંકલેશ્વરના અંડારા રોડ ઉપર ગરખોલ ગામના પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્ક સોસાયટી ખાતે રહેતા રેશમીબેન રાંજન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા રાજન કેરાલા જવા માટે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ભાવનગર કોચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં જવાના હોય તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમના પિતા તેમની પ્લેટફોર્મ ટિકિટ કાઢવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવ્યા બાદ તેઓ પ્લેટફોર્મ ઉપર બેઠા. ત્યારબાદ તેમને જાણ થઈ હતી કે તેમના શર્ટના ખિસ્સામાં મૂકેલો ફોન ગુમ થઈ ગયો છે. તેને બાદમાં ધ્યાનમાં આવ્યું હતું કે પ્લેટફોર્મ ટિકિટ લેતી વખતે કોઈએ તેમનો મોબાઈલ ચોરી કર્યો હોવાનું જણાતા આ અંગે તેમણે ભરૂચ રેલવે પોલીસમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.